પાલનપુર નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ પરનો કચરો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં 1 લાખ ટન ઘન કચરાના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલનપુર શહેરના 1 થી 11 વોર્ડમાંથી એકત્ર થયેલા ઘન કચરાનો નિકાલ ડમ્પિંગ સાઇટ પર કરવામાં આવે છે. ત્યારબાદ તે ઘન કચરાનો મશીનરી મારફત નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અગાઉ પાલનપુર નગરપાલિકા દ્વારા માલણ દરવાજા ડમ્પિંગ સાઇટ ઉપરથી 2,62,000 ટન લેગેસી વેસ્ટ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેનો અંદાજિત ખર્ચ 10,85,00,000 થયો હતો. ત્યારબાદ ફરી બાકી રહેલો લેગેસી વેસ્ટ 1,03,828 ટન કચરો નિકાલ કરવામાં આવનાર છે, જેનો અંદાજી ખર્ચ 4,15,31,200 થનાર છે. જે લેગેસી વેસ્ટનો નિકાલ આગામી 6 માસની અંદર પૂર્ણ કરવામાં આવશે, જેથી આજરોજ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર દ્વારા ઘન કચરા નિકાલના મશીન સ્વિચ પાડી શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ, ઉપપ્રમુખ નાગજી દેસાઈ સહિત નગરપાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજે પાલનપુર નગરપાલિકાના સેનિટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે ડમ્પિંગ સાઇટ છે એ ડમ્પિંગ સાઇટનો 1 લાખ ટન કચરાનું નિકાલ કરવા માટે આજે માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈના વરદ હસ્તે તેના મશીનને સ્વિચ પાડી અને ટૂંક જ સમયના અંદર આ 1 લાખ ટન ઘન કચરાનું નિકાલ કરવામાં આવશે.